કચ્છના માંડવી ગામમાં વિનાશ નોતરનારી કંપનીનો વિરોધ યથાવત છે। માંડવી બીચના પર્યટકોએ પણ જીએસસીએલ પ્લાન્ટનો વિરોધ કર્યો છે। પ્લાન્ટથી પર્યટન પર પણ માઠી અસર થશે। માંડવી બીચની દશા બદલાઈ જવાનો લોકોએ ભય વ્યક્ત કર્યો છે। દરિયાનું પાણી પ્રદૂષિત થશે તો પર્યટકો જે છે માંડવીનો જે બીચ છે ત્યાં પર્યટકો આવે છે એમણે પણ વિરોધ વ્યક્ત કર્યો છે। હકીકતમાં તો પ્લાન્ટ ન જોવો જોઈએ, કેમ કે કેમિકલ કેટલા જાતના આવતા હોય, એમાં હવે કયા કેમિકલ હોય આપણને ખબર નહીં। હવે આ છે પ્રવાસનો માણવા માટેનું છે માંડવી બીચ। હવે એમાં માણસો નાતા હોય, કોઈની સ્કિન કેવી હોય, કેમિકલ તો 1000 જાતના પદાર્થ આવતા હોય, એમાં કોઈને નુકસાન થઈ શકે છે। બીજું જે આ જે સુંદરતા છે એની દરિયાની એ પણ દૂષિત થઈ શકે છે। તો કુદરતી રીતે આ દરિયો આટલો બધો વિશાળ વિકસાયેલો, ઓલરેડી વિકાસના કામો થઈ રહ્યા, લોકોની રોજગારી જો આના લીધે છીનવાતી હોય તો ના છીનવાવી જુઓ। અને બીજું કે આ તમે જોઈ શકો છો, પાછળ આપણે સાહેબ બતાવી શકો તો આના લીધે પાછળની જે આ લોકલ પબ્લિક છે એને કેટલી રોજગારી મળે છે। જો આ દરિયામાં આનું દૂષિત પાણી છોડવામાં આવશે તો ઓલરેડી તો તમને ખબર જ છે પર્યાવરણને કેટલું નુકસાન થશે। દરિયો એક તો આપણો છીનવાઈ જશે, પ્લસ માટી જે આ જમીન અત્યારે વાત કરીએ, હું પોતે માણસાથી સ્પેશિયલ આ દરિયો જોવા માટે આવ્યો। બધા વાત કરતા હોય તો માંડવીનો બીચ એટલે બહુ નયનરમ્ય નજારો હોય, તમને જોવાની બી મજા આવે। આ નજીકનું હોય કે આ સુંદર પ્લેસ છે, પણ જો આ જીએચસીએલનું પાણી અહીંયા છોડવામાં આવશે તો પર્યાવરણ પ્લસ પબ્લિકને બી હેલ્થ માટે નુકસાનકારક છે। દરિયો કિનારે ફરવા લાયક બહુ સારો સ્થળ છે અને અહીંયા આગળ આપણે કેમિકલ ફેક્ટરી કે પ્લાન્ટ આવે તેના પોલ્યુશનથી પાણી બગડશે, સાથે અહીંના ટુરિઝમ જે છે એ ઓછું થશે। તેના કારણે અન્ય જે દુકાનદારો, જે નાના નાના વર્ગના લોકો કામ કરે છે એમની આર્થિક સ્થિતિ બગડશે અને આ પ્રાકૃતિક નજારો છે દરિયા કિનારો, તો એને પ્રદૂષણથી આપણે બગાડવો ના જોઈએ ને કેમિકલ કંપની ના આવવાની કોશિશ કરવી જોઈએ। અન્ય એવા સ્થળ છે જ્યાં પહેલાંથી જ કેમિકલ પ્લાન્ટ છે તો એ જગ્યાએ જાય કેમિકલ કંપની કે જે કંઈ હોય તો એ જે આપણો દરિયો કિનારો છે આને પ્રદૂષણથી નુકસાન નહીં થાય ને આવનારા ટુરિસ્ટ છે એમને ફરવા માટે આ સ્થળ એક સારું રહેશે। ગુજરાતમાં ફરવાલાયક સારો દરિયા કિનારો એક માંડવીનો છે ને કચ્છનું ડેવલપમેન્ટ થયા પછી અહીં ફરવા આવવા માટે દરિયા કિનારો સારામાં સારો અને ચોખ્ખો સરસ છે। હવે જો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કે એવું કંઈ આવશે તો પ્રદૂષિત પાણીના કારણે પ્રવાસી પછી અહીં આવે નહીં, જેના કારણે તકલીફ શું થશે કે અહીંનો જે આર્થિક વિકાસ છે તે રૂંધાઈ જશે। મુખ્ય આવકનો સ્ત્રોત અહીં નજીકમાં જોઈએ તો એક આ પર્યટક સ્થળ તરીકે આ છે, પછી આના કારણે પ્રવાસી આવતા ઓછા થઈ જશે, જેના કારણે અહીંની નગરપાલિકાને બી નુકસાન થશે।